અને પંચમહાલના હાલોલમાં પ્રેમીએ દગો આપતા પરિણીતાનો આપઘાત. પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. 28 વર્ષીય પરિણીતાએ સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી. સુસાઇડ નોટમાં પ્રેમીએ ફ્રોડ કર્યો હોવાનો ઉલ્લેખ તેણે કર્યો છે. તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. હાલોલ ટાઉન પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો પ્રેમમાં દગો મળ્યો અને ત્યારબાદ પરિણીતાએ આપઘાત કર્યો. પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી. પોલીસને પણ જાણ કરવામાં આવી અને હવે આ મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય યુવતી કે જેણે મોતને વહાલું કર્યું છે પ્રેમમાં દગો મળવાના કારણે, અને નોટમાં તેના દ્વારા પ્રેમમાં દગો મળ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હાલોલ ટાઉન પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે. ત્યારે પંચમહાલ હાલોલથી આ એક કિસ્સો સામે આવ્યો. પ્રેમીએ દગો આપતા પરિણીતાએ જિંદગીનો અંત આણ્યો છે. પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી. ત્યારે સુસાઇડ નોટ પણ મળી આવી છે અને આ નોટમાં આ વાતને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રેમમાં દગો અપાયો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિવેક, 28 વર્ષીય પરિણીતાનો આપઘાત, શું વધુ વિગતો? જી, વાત કરીએ તો હાલોલમાં 28 વર્ષની પરિણીતાએ આપઘાત કર્યો છે, જેને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તેનો મૃતદેહ જે ઘટના સ્થળેથી લાવીને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. હાલ જોવા જઈએ તો આ પરિણીતાને અન્ય યુવક સાથે અફેર હતો ને જે અફેરની અંદર જે એક કાગળ પણ મળી આવ્યો છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને દગો દીધો છે અને તેના કારણે તેને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે, જેના માટે પોલીસે વધુ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી માટે હાથ ધરી દીધી. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.